નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે સીઝ ફાયરને લઈને. સીઝ ફાયર, સવાલ એ છે કે શું યુદ્ધનો અંત કે પછી આ એક અલ્પ વિરામ છે, એક પોઝ છે કે ના, અત્યારે તો તેને કઈ રીતે જોવામાં આવે છે? દરેક લોકો જ્યારે અમેરિકા અને ઈરાનની વાત કરતા હતા અને તેમાં પણ યુદ્ધ વિરામના જે 2 અઠવાડિયા પછી અત્યારે તો જે આ યુદ્ધ વિરામ જોવા મળી રહ્યો છે, સાથે જ સવાલ એ છે કે જે છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર હાલ પૂરતી અત્યારે તો જે બ્રેક લગાવવામાં આવી છે, કારણ કે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર દ્વારા પણ જે એક અપીલ કરવામાં આવી હતી કે અત્યારની પરિસ્થિતિ ઘણી વિકટ સાબિત થઈ રહી છે. પેટ્રોલ ડીઝલને લઈને પણ અત્યારે તો ઘણા બધા જે સવાલ થઈ રહ્યા છે, ગેસની પણ પરિસ્થિતિને લઈને ઘણા બધા સવાલ થઈ રહ્યા છે, ત્યારે આ યુદ્ધ વિરામ કરવું બહુ જે જરૂરી છે. હોર્મુઝ સ્ટ્રીટને લઈને પણ જે ઘણા બધા જે સવાલ હતા કે ના, જો તેને ઓપન કરવામાં આવે તો અન્ય દેશોને પણ તમામ પ્રકારની જે સહાય અત્યારે મળી શકે, પેટ્રોલ ડીઝલ પહોંચી શકે અને તેની સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પહોંચી શકે, તેવી પણ બાબત જે કહેવામાં આવી હતી. અને સાથે જ્યારે યુદ્ધ વિરામ અત્યારે તો જે કરવામાં આવ્યો છે, ત્યારે હવે સવાલ એ છે કે હવે આનાથી ફાયદો અત્યારે તો કોને? તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મનનભાઈ ભટ્ટ, કે જે સુરક્ષા નિષ્ણાત છે. મનનભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. મનનભાઈ, જ્યારે આ યુદ્ધ વિરામની અત્યારે તો જે વાત કરવામાં આવી રહી છે, ઘણા બધા જે દેશ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે હવે આમાં સીઝ ફાયર કરવું બહુ જરૂરી છે, આ યુદ્ધને અત્યારે તો જે અટકાવવું બહુ જરૂરી છે, પણ આખરે અટક્યું તો ખરી. તો આ ટ્રમ્પના જે આ વિરામને પૂર્ણ વિજય ગણાવે છે, તો શું ખરેખર ઈરાનની શરણાગતિ છે કે પછી અમેરિકાની થોડીક એક્ઝિટ સ્ટ્રેટેજી પણ અત્યારે તો કહી શકાય આમાં? યજ્ઞભાઈ, સૌથી પહેલા આપનો ખૂબ ખૂબ આભાર મને નિર્માણ ન્યૂઝ પર આપના પ્લેટફોર્મ પર બોલાવવા માટે. જુઓ, યુદ્ધ વિરામ કેવું છે કે અગ્રેસર અમેરિકા હતું. અમેરિકાએ આક્રમણકારી જે દેશ હતો એ અમેરિકા અને ઇઝરાયલ હતા અને તેમણે જ હુમલો કર્યો હતો. એટલે ડિફેન્ડર જે છે, ઈરાન જે છે, તેમનો એકમાત્ર આશય એ હતો કે અમેરિકાએ જે સ્ટેટેડ લક્ષ્યો એના હતા એમાં એ બર ન આવવું જોઈએ. તો શું ઈરાનના લોકો, ઈરાનની સેના, IRGC એ લક્ષ્યને પામવામાં સફળ રહી છે? બહુ સાદા શબ્દોમાં આપણે આ યુદ્ધનું એનાલિસિસ કરીએ તો ઓલ્ધો એક હ્યુમેનિટેરિયન એંગલ છે, માનવતાનો જે હાર થઈ છે, જે માણસોએ જે સહન કર્યું છે, ઈરાનના લોકોએ, એને પછી લેશું. પણ એક લશ્કરી રીતે જો યુદ્ધ વિજયની આપણે જે પ્રશ્ન પૂછ્યો કે અમેરિકાએ કહ્યું કે અમે જીત્યા છીએ, બીજી તરફ ઈરાને પણ કહ્યું કે અમે જીત્યા છીએ, તો સાદા ને સીધા શબ્દોમાં કે અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો, તો એમનું લક્ષ્ય હતું સત્તા પલટો કરાવવાનું. પછી એમનું લક્ષ્ય હતું ઈરાનનું ડિન્યુક્લિયરાઇઝેશન કરાવવાનું. એટલે ગોલ પોસ્ટ સમય પર શિફ્ટ તો થઈ છે, પણ આમાંથી પછી એમણે એવું લક્ષ્ય કહ્યું કે હોર્મુઝની ખાડીને ખોલાવવાનું. તો હોર્મુઝની ખાડી તો યુદ્ધની પહેલા ખોલી જ હતી. એટલે હકીકત એ છે કે જો વ્યૂહાત્મક રીતે જોઈએ, સૈન્ય દ્રષ્ટિએ જોઈએ, તો આ યુદ્ધમાં ઈરાને ભલે ગમે તેટલી ખુવારી વેઠી હોય, ઈરાને ખૂબ મોટું નુકસાન વેઠ્યું હોય, પરંતુ યુદ્ધની અંદર તમે કોઈ દિવસ સામેના દેશની, વિરોધી દેશની જિયોગ્રાફી, એટલે કે ભારત છે તો ભારત પર હુમલો કરવા માટે તમારે હિમાલયને ઓળંગવો જ પડે. તો એને તમે ઇગ્નોર ના કરી શકો. હિમાલયને જીત્યા વિના તમે ભારતને ન જીતી શકો. એવી રીતે એ ઈરાનની જિયોગ્રાફીને ઇગ્નોર કરીને, ઈરાનની હોર્મુઝની ખાડી પરની પકડને, હોર્મુઝના અખાત પરની એ પકડને, એને સમુદ્ર ધુનીની પકડને ઇગ્નોર કરીને તમે એમ કહો કે ના, અમે યુદ્ધ જીતી ગયા, તો એ સદંતર ખોટી વાત છે. એટલે ઈરાન નો આ યુદ્ધમાં એક સ્ટ્રેટેજિક, વ્યૂહાત્મક રીતે વિજય થયો છે. એ સીધી, સાદી અને સચોટ વાત છે, એવું મારું માનવું છે. બિલકુલ સાચી વાત છે. અને મનનભાઈ, એમ પણ કહી શકાય કે અત્યારના સમયમાં જ્યારે ઈરાનની વાત કરવામાં આવે કે પછી જે અત્યારે બંને બાજુ અત્યારે સેલિબ્રેશન ચાલુ છે, અમેરિકામાં પણ ચાલુ છે અને ઈરાનમાં પણ ચાલુ છે કે ના, અમે જીતી ગયા. પણ મનનભાઈ, એક પ્રેશર હતું દરેક દેશનું કે આ હોર્મુઝ સ્ટ્રીટ અત્યારે તો ખોલવી બહુ જરૂરી છે. આ પ્રમાણે અત્યારે તો જે યુદ્ધ યથાવત જોવા મળી રહ્યા છે, તેમાં પણ અલગ અલગ અન્ય દેશને પણ અત્યારે તો જે હેરાનગતિ થઈ રહી છે. પાકિસ્તાનની વાત કરવામાં તો પાકિસ્તાનમાં તો પેલું પેટ્રોલ, ડીઝલ અને વીજળીની તંગીના કારણે ક્યાંક આંશિક લોકડાઉન પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. અને સાથે એવું પણ અત્યારે તો જે બાબત સામે આવી છે કે 10 જેટલા પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા અને અમેરિકા હજુ પણ તેમાં ક્યાંક માન્યું નથી, તેવી પણ બાબત જે સામે આવી છે. તો કહી શકાય ખરી કે આ પ્રસ્તાવમાં એવું તો શું હતું કે અમેરિકા સંમત થયું? શું આમાં અત્યારે તો કોઈ
સિક્રેટ ડીલ થઈ હોય તેવી પણ બાબત કહી શકાય ખરી આમાં? જી જુઓ, વાત એવી છે કે સૌથી પહેલા તો જે ડીલ થઈ છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ડીલ પાકિસ્તાને કરાવી છે અને પાકિસ્તાન હેલ પાકિસ્તાન એમ કરીને અમેરિકા એના ગુણગાન ગાઈ રહ્યું છે. તો હકીકત એ છે કે એના પાકિસ્તાનના પ્રમુખનો જે શહબાઝ શરીફનો જે ટ્વીટ આવ્યો હતો એ ટ્વીટમાં ડ્રાફ્ટ ફોર પાકિસ્તાન પીએમ લખ્યું હતું. તો પાકિસ્તાનનો જો કોઈ રાજદ્વારી હોય તો પોતાના પીએમને પાકિસ્તાની પીએમ તરીકે ન સંબોધે. એટલે આ રમત આખી એવી રમાઈ છે કે અમેરિકા આ યુદ્ધમાં ભેખડે ભરાઈ ગયું હતું. આ યુદ્ધમાંથી નીકળવાનો માર્ગ એને મળી નહોતો રહ્યો. સન્માનપૂર્વક આ યુદ્ધમાંથી કેવી રીતે નીકળવું એ પરિસ્થિતિની ચર્ચા કરતા કરતા એમણે પાકિસ્તાન કે જે એમનું પ્યાદું છે એમને આગળ કર્યું. પાકિસ્તાન અને ઈરાન સાથેની વાતચીતમાં સતત ઇન્વોલ્વ રાખ્યું અને જેમ અમેરિકાએ કહ્યું એમ પાકિસ્તાને કર્યું. અમેરિકાએ આ એવું કર્યું છે કે પહેલા એને પાકિસ્તાને કીધું કે મને પકડી લે, પછી એમ કહ્યું કે મુझे छोड़ दो मुझे लड़ना है, मुझे छोड़ दो मुझे लड़ना है. એટલે આ યુદ્ધમાંથી નીકળવા માટે પાકિસ્તાનનો અમેરિકાએ એક પ્યાદા તરીકે ઉપયોગ કર્યો અને આ યુદ્ધ વિરામ પણ અમેરિકાની મજબૂરીને લીધે થયો છે. ઈરાનના લોકો એ તો છેલ્લે સુધી લડી બતાવવાની તૈયારી બતાવી હતી. ઓલ્ધો એમનો ઈરાનના પ્રમુખનો પઝેશકિયાનનો દાવો કે અમારી પાસે 14 લાખ લોકોની સેના તૈયાર છે, એ 14 લાખ લોકો લડી મરી ફીટવા શહીદ થવા તૈયાર છે, એ દાવો થોડોક વધુ પડતો અતિશયોક્તિ ભરેલો હોય એવું મને લાગી રહ્યું છે. આગળ જતા શું થશે, શું આ યુદ્ધ વિરામ લાંબો ચાલશે? ઇઝરાયલ કેમ કે બીજી તરફ લેબનોનમાં યુદ્ધ વિરામ કરવા તૈયાર થયું નથી. 10 પોઈન્ટ એજન્ડાની અંદર એ પણ વાત હતી કે લેબનોનમાં યુદ્ધ વિરામ થાય, એ તૈયાર નથી થયું. આ યુદ્ધને લીધે આ યુદ્ધમાં ઇન્વોલ્વ થયેલા દેશોમાંથી સાઉદી અરેબિયા કે જેણે એનું ક્રૂડ ઓઇલ રેડ સી મારફતે પાઇપલાઇન મારફતે વેચીને અરબો રૂપિયા કમાઈ લીધા, $50 મળતું ક્રૂડ ઓઇલ આજે $130 પહોંચ્યું છે, જેનું નુકસાન સમગ્ર વિશ્વ વેઠી રહ્યું છે. ઈરાને હવે અત્યાર સુધી જુઓ, બધા હોર્મુઝની ખાડીની વાત કરતા હતા, આપણે બહુ વખાણ કર્યા કે આપણું એક જહાજ નીકળ્યું પછી બીજું જહાજ નીકળ્યું. વિશ્વમાં પણ જે પણ તમે વિચારો કે એ હોર્મુઝની ખાડીમાં રહેલા જહાજો બાનમાં હતા. ભારતના હજારો સીફેરર્સ અને સેંકડોની સંખ્યામાં શિપ્સ કે જે ઇન્ડિયા બાઉન્ડ હતી અને વર્લ્ડમાં ઘણી બધી જગ્યાએ જવા માટેની હતી, એ બધી શિપ્સ બધા જહાજો ત્યાં ફસાયેલા પડ્યા હતા અને ઈરાનનો એનો પરનો ચોખોલ્ડ એને સાબિત કર્યો છે. અને હવે ઈરાન પૈસા લીધા વિના ત્યાંથી હોર્મુઝની ખાડીમાંથી કોઈ જ હોર્મુઝના સમુદ્ર ધુનીમાંથી કોઈ જ જહાજને છોડવાનું નથી. એટલે વિશ્વનો એક એવો રસ્તો કે જ્યાં કોઈ ટોલ બૂથ નહોતું, ત્યાં આજે પનામાની નહેરની જેમ એક ટોલ બૂથ આવીને ઉભું રહી ગયું છે કે અને જેનો ખર્ચો મારે ને તમારે માથે પડવાનો છે. એટલે આજે ઈરાનની શરતો છે એ શરતો પર યુદ્ધ વિરામ થયો છે અને યુદ્ધ વિરામની કેટલી અસરકારકતા રહેશે, આગળ પાછળના બારણે શું વાતો થશે, શું ડિસ્કશન્સ થઈ રહ્યા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ એક તરફ એની સેના ખૂબ ઇફેક્ટિવ હુમલાઓ કરી રહી હતી, હવાઈ હુમલાઓ ખૂબ કારગર નીવડી રહ્યા હતા 100%, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એઆઈનો ઉપયોગ જ્યારે યુદ્ધમાં પહેલીવાર વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર વિશ્વમાં એઆઈના ઉપયોગ વડે યુદ્ધ લડવામાં આવ્યું. સચોટ અને સટીક નિશાનાઓ પર વાર થઈ રહ્યા હતા ઇઝરાયલ અને અમેરિકા દ્વારા. એટલે એ લોકો આ યુદ્ધમાંથી બે ડગલા પાછા લીધા છે. ઈરાને પણ અત્યારે યુદ્ધ વિરામ માનવાની વાત કરી છે. વિશ્વ શાંતિની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી આપણે માટે તો આપણે બધા ઈચ્છીએ છીએ કે આ યુદ્ધ બંધ થાય. ગાંધીજીએ કહ્યું છે ને કે એન આઈ ફોર એન આઈ વિલ મેક ધી એન્ટાયર વર્લ્ડ બ્લાઇન્ડ. એટલે આખું વિશ્વ જો એ આંખ સાથે આંખ લેવા જઈએ ને તો આખું વિશ્વ આંધળું થઈ જાય. એટલે એ તો રોકાયું છે, પણ આની જે દૂરોગામી અસરો, લોંગ ટર્મ ઇફેક્ટ્સ, તમે પાર્સના જે સાઉથ પાર્સના ગેસ ફિલ્ડ્સ પર હુમલો થયો હોય, પછી એ કતાર ના વિસ્તારમાં થયો હોય કે પછી ઈરાનના વિસ્તારમાં, એટલે ગેસના પ્રોડક્શનને અસર પહોંચી છે. પેટ્રોકેમિકલના મોટા જે વિશ્વના સપ્લાયર્સ હતા એના ભંડારો પર હુમલાઓ થયા છે, રિફાઇનરીઝ પર હુમલાઓ થયા છે. એટલે એના સપ્લાયને પણ વૈશ્વિક દૂરોગામી અસરો થવાની 100% શક્યતા છે. એને લીધે જે મોંઘવારી વધશે એ બહુ ટૂંક સમયમાં મારા ને તમારા બધાના ખિસ્સાને, દરેક દેશની ઇકોનોમીને અસર કરવાની છે. એટલે આ યુદ્ધ
જે છે એની અસરો આ કંઈ ઈરાન આ કંઈ રશિયા યુક્રેનના યુદ્ધ જેવું નથી કે એ પ્રદેશ પૂરતું સીમિત છે. આખા વિશ્વને હવે આની દૂરોગામી અસરો સહન કરવાની રહેશે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારે એમ કહેવાય ને કે આ એક જ બાબતના કારણે ક્યાંક દરેક લોકોને અત્યારે તો અસર પહોંચી છે, અને જે જીવન જરૂરિયાતની જે બધી વસ્તુઓ હતી અને તેમાં પણ અત્યારે તો ક્યાંક એ જ પ્રકારની અત્યારે સિચ્યુએશન પણ જોવા મળી રહી છે. મનનભાઈ, મારે એક બાબત એ પણ આપણે પૂછવી છે કે જ્યારે અત્યારની જો વાત કરવામાં આવે તો દરેક લોકો ક્યાંક એમ જ કહેતા હતા કે અત્યારના સમયમાં જે કેટલી અત્યારે તો બાબતો જરૂરી છે અને સાથે સાથે કેવા પ્રકારની પરિસ્થિતિ પણ અત્યારે તો જરૂરી છે. અને સાથે જ્યારે આપણે ઈરાનની વાત કરવામાં આવે તો ઈરાનમાં અત્યારે તો જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી, અને ચોક્કસ અત્યારે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દરેક લોકો યુદ્ધનો અંત તો નથી પણ અત્યારે તો કોઈ અલગ જ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. મનનભાઈ, એક બહુ મહત્વનો સવાલ એ પણ આમાં કે આમાં સૈન્યની પરિસ્થિતિ શું હશે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલની? કારણ કે ઈરાનની તો વાત કરવામાં આવે ને તો અત્યારે લશ્કર ક્યાંક તૂટી જ ગયું હોય ને તે પ્રમાણેની ક્યાંક સિચ્યુએશન પણ જોવા મળી રહી છે. તો સૈન્યની પરિસ્થિતિને લઈને પણ આપ શું કહેશો? જુઓ, ઈરાનના લશ્કરની મુખ્ય 3 પાંખોની જો વાત કરીએ તો ઇરાન આર્મી જે ભારતની 3 પાંખો છે, એની ઉપર એક કંટ્રોલિંગ પાવર છે, એને IRGC કહેવાય છે, ઇરાનિયન ગાર્ડ્સ જેને કહેવાય છે, રિવોલ્યુશનરી ગાર્ડ્સ ઓફ ઈરાન. એ આ 3 સેનાઓ પર કંટ્રોલ કરે છે. એટલે IRGC એ શું નુકસાન વેઠ્યું છે, કેમ કે IRGC ને ટાર્ગેટેડ હુમલાઓ ખૂબ વધારે થયા છે. પ્લસ ઈરાનની 3 લશ્કરી પાંખોમાંથી અમેરિકાએ એવો દાવો કર્યો કે અમે ઈરાનની નેવીને, નૌસેનાને ડેસિમેટ કરી નાખી છે. ઓલ્ધો ઈરાનના બધા જ યુદ્ધ જહાજોને અમેરિકાએ ખતમ કરી નાખ્યા છે, ઇન્ક્લુડિંગ એક ઇન્ડિયન ઓશનમાં શ્રીલંકાની નજીકમાં પણ કર્યું એમણે. પણ IRGC દેના જે આપણે જેની વિશે ચર્ચા પણ કરી હતી આપણી ચેનલ પર, પરંતુ ઈરાનિયન નેવી, નૌસેના જે રીતે હોર્મુઝની ખાડીમાં પોતાનો ચોકહોલ્ડ ને જમાવી રાખવામાં સફળ રહી છે, એ જોતા ઈરાનિયન નેવી, નૌસેના ખતમ થઈ ગઈ એ વાતમાં કોઈ માલ નથી. કોઈ પણ નૌસેના કેવળ જહાજો પર નિર્ભર નથી, એની પાસે નાના ક્રાફ્ટ્સ પણ છે, એની પાસે ડ્રોન્સ પણ છે, દરિયાઈ હુમલો કરી શકે એવા, જેની તાકાત એને અમેરિકી 2 જહાજોને નષ્ટ કરીને બતાવી પણ છે. અમેરિકાના મર્ચન્ટ શિપ્સ કે જેની અંદર ગેસ અને ઓઇલ ભરેલું હતું, એવા 2 એમણે નષ્ટ કર્યા હતા. એટલે નૌસેનાની પાસે હજી તાકાત છે. ઈરાનિયન વાયુસેના, અમેરિકા એવું કહેતું હતું કે અમારી એર સુપિરિયોરિટી છે, એમાં એ વાતમાં બેમત નથી. અમેરિકા અને ઇઝરાયલ ઈરાનના આકાશમાં એર સુપિરિયોરિટી ભોગવી રહ્યા હતા. એમના હુમલાઓ ઓલમોસ્ટ એમ કહી શકાય કે 15,000 સોર્ટીઝ છેલ્લા 39-40 દિવસમાં થઈ છે. તો એમાંથી કેવળ 6-7 જહાજો પડ્યાના સમાચાર આવ્યા છે. ને ટોટલ કુલ યુદ્ધ જહાજો 6 કે 7 અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર્સ બધું થઈને 15 કે 16 જહાજોની એમણે નુકસાની વેઠી છે અમેરિકાએ. એટલે એ જોતા એમની એર સુપિરિયોરિટીમાં કોઈ બેમત નથી. પણ ઈરાનને સાવ રાઇટ ઓફ ન કરી શકાય ઈરાનિયન એરફોર્સને, કેમ કે એમની પાસે પણ એમની એર ડિફેન્સ સિસ્ટમ થોડેક અંશે કામ કરી રહી હતી. એમણે અમેરિકાના અત્યાધુનિક F-35 વિમાનને જે રીતે પાડ્યું એ જોતા ખરેખર હેટ્સ ઓફ કરવા પડે કે એમણે એના ઇન્ફ્રારેડ સિગ્નેચર વડે એ વિમાનને તોડી પાડ્યું. અને એવું કહેવાય છે કે 20 વર્ષના ઇતિહાસમાં કોઈ અમેરિકી યુદ્ધ વિમાનને આવી રીતે કોઈ પાડી નહોતું શક્યું. હવે વાત કરીએ, પછી એવા સમાચાર આવ્યા કે F-15E કે F-16 હતું, પણ વોટેવર, અમેરિકાના વિમાનને પાડવું એ બહુ મોટી વાત છે. F-35 ને હિટ કરવું એ પણ બહુ મોટી વાત છે. પછી હવે વાત કરીએ ઈરાનિયન સેનાની, આર્મીની, થલ સેનાની. તો ઈરાનિયન થલ સેનાના ટોપના કમાન્ડર્સને ખતમ એમણે કર્યા છે, ઇઝરાયલ અને USA. પરંતુ ઈરાને એની IRGC ને અને એના IRGC દ્વારા 3 સેનાઓની કમાન્ડ ને વહેંચી દીધી અલગ અલગ કમાન્ડ્સમાં, અને ત્યાંના લોકલ કમાન્ડર્સ 30 કે 35 જેટલા લોકલ કમાન્ડર્સ સેનાઓ ઉપર કંટ્રોલ રાખી રહ્યા હતા. ઈરાનિયન સેના, થલ સેના સીધી રીતે યુદ્ધમાં નથી આવી, અને એ લોકો વારે વારે એવો દાવો કરી રહ્યા હતા કે અમારી જે સેના છે, આઈ થિંક 9 કે 10 લાખની સેના, ઈરાન એવો દાવો હતો કે એની છે, અને એ સેના તૈયાર હતી અમેરિકા જો ગ્રાઉન્ડ ઇન્વેઝન કરે તો એની સામે લડવા માટે. ખાસ કરીને ઈરાનની અંદર આપણે કેવી રીતે કારગિલમાં ઉચ્ચતમ ઊંચાઈના હાઈ એલ્ટિટ્યુડના પર્વતો છે, એવા ઉચ્ચતમ ઊંચાઈના પર્વતો પર આ સેના તૈનાત છે, અને એ લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈ ગ્રાઉન્ડ ઇન્વેઝન થાય, અમેરિકી સેના જમીની આક્રમણ કરે તો એની સામે કેમ લડવું, એને માટે એમની તૈયારી છે, અને એમના સૈનિકો અનુકૂલિત છે એ યુદ્ધ લડવા માટે. પણ અમેરિકાએ હજી સુધી ગ્રાઉન્ડ ઇન્વેઝન કર્યું નથી. આપણને લાગતું હતું કે ગઈકાલે રાત્રે આવું કંઈક થશે,
પણ થયું નથી. એટલે હવે આગળ જતા આપણે જોવાનું રહ્યું કે એની ઈરાનિયન સેના અને અમેરિકી સેના અને ઇઝરાયલે તો ના પાડી દીધી છે કે અમે તો જમીની સૈનિકો ઉતારવા તૈયાર જ નથી. ઇઝરાયલની જમીની સેનામાં ખૂબ ફેટિક જોવા મળ્યું છે અને એ લોકો ઓલમોસ્ટ ઘણા સૈનિકોની આત્મહત્યા, ઉચ્ચ અધિકારીઓની આત્મહત્યાના સમાચાર પણ આવી રહ્યા છે સતત ગાઝા પટ્ટી અને લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધને લીધે. એટલે હવે ઈરાન અને અમેરિકાની સેનાનો જો થલ સેનાનો ખરાખરીનો જંગ થાય તો જ ખરેખર આપણને ઈરાનિયન થલ સેનાની જે કેપેસિટી છે કે શું પરિસ્થિતિ છે એની આપણને ખબર પડે. યજ્ઞભાઈ, બહુ સાચી વાત છે અને તેની સાથે એક એવી બાબત પણ અત્યારે તો જે ચર્ચામાં જોવા મળી રહી છે કે જ્યારે આપણે હોર્મુઝ સ્ટ્રીટની વાત કરવામાં આવે ને તો તેમાં જ્યારે આજે યુદ્ધ વિરામ થયું એટલે કે જે સીઝ ફાયર અત્યારે તો જે થયું અને પછી દરેક જે દેશના જે અગ્રણીઓ છે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે હવે કોઈ એક નવો વિકલ્પ શોધો હોર્મુઝ સ્ટ્રીટનો. કારણ કે જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી, ઈરાન દર વખતે અત્યારે તો જો આ જ રીતે અત્યારે તો રસ્તાને બંધ કરી દેશે તો પછી તેનો વિકલ્પ અત્યારના સમયમાં હવે શોધવો બહુ જરૂરી છે. 10 દિવસ છે, 10 દિવસમાં કોઈ એક વિકલ્પ શોધો તો અન્યને પણ અત્યારે તો કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે પ્રમાણેની એક બાબત પણ જોવા મળી રહી છે. મનનભાઈ, યુએઈની વાત કરવામાં આવે તો યુએઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે આ બાબત, ઓમાન દ્વારા પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને તેની સાથે ચાઇનાએ પણ ક્યાંક કહ્યું છે કે અત્યારે તો તેને લઈને પણ એક વિકલ્પ એ શોધવો એ બહુ જરૂરી છે. તો શું લાગે છે કે ના એ વિકલ્પ અત્યારે તો મળી જશે? તો ક્યાંક એવું લાગે છે ખરી કે ના જે પ્રમાણે ઈરાન એમ કહેતું હતું કે ના ભાઈ મેં આ રસ્તો બંધ કરી દીધો, દરેક લોકોને મારી વાત માનવી જ પડશે. અને જે છેલ્લા ઘણા વખતથી જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ઓપન હોર્મુઝ સ્ટ્રીટ, ઓપન હોર્મુઝ સ્ટ્રીટ, તમે અત્યારે તો તેની ઉપર કબજો ન કરી શકો તેવી પણ બાબત કહેવામાં આવી હતી. તો લાગે છે કે ક્યાંક જો અન્ય વિકલ્પ શોધી નાખવામાં આવશે તો પછી તેનાથી પણ ક્યાંક ઈરાનની થોડી ઘણી તાકાત પણ અત્યારે તો જે તૂટી જશે તેવું કહી શકાય ખરી? જો તમારે ગલ્ફમાંથી તેલ લાવવું હોય તો બીજો રસ્તો રેડ સી, એટલે કે એ પણ એક અલગ ચોક પોઈન્ટ છે રેડ સી નો. અને બીજો કોઈ રસ્તો, બીજો કોઈ માર્ગ નથી. તમારે રેડ સી ના બાબલ મંડપ કરીને જે ચોક પોઈન્ટ છે, આની જેવો જ હોર્મુઝની સમુદ્રધુની જેવો જ એક ચોક પોઈન્ટ છે, ત્યાંથી એ રસ્તેથી લાવવું પડે. રેડ સી માંથી અત્યારે સાઉદી અરેબિયાનું તેલ, કેમ કે પાઇપલાઇનનો રસ્તો એમણે બાયપાસ કર્યો છે, હોર્મુઝની ખાડીમાં ફ્યુચરમાં ક્યારેય સંઘર્ષ થાય તો શું કરવું એને માટે સાઉદી અરેબિયાએ એક પાઇપલાઇન કાઢી રાખી છે ને જેમાંથી 7 લાખ ટન જેટલું ઓઇલ નીકળી ચૂક્યું છે અત્યાર સુધીમાં, એવા સમાચાર છે. એટલે એના થોડાક ઉપાયો એમણે શોધ્યા છે. પણ બાબલ મંડપના ચોક પોઈન્ટને આપણને યાદ હશે કે છેલ્લા જ્યારથી હાઉધી વિદ્રોહીનો પ્રોબ્લેમ શરૂ થયો ત્યારથી નૌસેનાએ, ભારતીય નૌસેના, ચાઇનીઝ નૌસેના, આ બધા દેશોની નૌસેનાઓ સબમરીન્સ જહાજો અને હવાઈ જહાજો, પેટ્રોલિંગ P-81 હવાઈ જહાજો જે નૌસેનાના પેટ્રોલિંગ એરક્રાફ્ટ છે, એ સતત બાબલ મંડપને હાઉધી વિદ્રોહીઓથી ફ્રી રાખવા માટે, એમના ચાંચિયાના હુમલાઓથી ફ્રી રાખવા માટે ત્યાં તૈનાત રહી છે. અમેરિકી નૌસેનાએ પણ હાઉધી વિદ્રોહીઓ ઉપર યમનમાં હવાઈ હુમલાઓ કર્યા છે જેથી બાબલ મંડપને ના પેસેજને ફ્રી રાખી શકાય. એટલે આ બંને ચોક પોઈન્ટ પર અત્યારે એમ કહી શકાય કે હાઉધી વિદ્રોહીઓનો ઉપર પણ ઈરાનનો એક રીતે એમનો સપોર્ટ છે ને ઈરાન એને શસ્ત્રો પણ સપ્લાય કરતું આવ્યું છે. એટલે આ કેવું છે કે મારે રાજકોટથી અમદાવાદ આવવું હોય તો મારી પાસે યા તો સુરેન્દ્રનગર થઈને આવવાનો રસ્તો છે, યા તો સીધો કુવાડવા રોડના હાઈવે પરથી અમદાવાદ હાઈવે પરથી આવવાનો રસ્તો છે. એ સિવાયના કોઈ રસ્તાઓ નથી. સુરેન્દ્રનગર વાળો રસ્તો લાંબો છે, ઉપરાંત 4 ટ્રેક નથી, 6 ટ્રેક નથી અને ત્યાં વચ્ચે રસ્તાઓ ખરાબ છે. બીજી તરફ જો હું કુવાડવા હાઈવે થી આવું તો ત્યાંનો રસ્તો બન્યો નથી. જો એવી વાત હોય તો એટલે તમારી પાસે યુ ડોન્ટ હેવ મચ ઓપ્શન્સ. હા, ભારત અને બીજા દેશો હવે ઓલ્ટરનેટિવ એનર્જીની વાત વર્ષોથી કરી રહ્યા છે. આપણે બેટરીથી ચાલતા વ્હીકલ્સ પર જઈ રહ્યા છે, પરંતુ ભારતમાં જે બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ વેચાઈ રહ્યા છે, બહુ દુઃખની વાત છે કે ટાટા અને મહિન્દ્રા બંને, હું નામ શીખે કહું છું કે બંને ટોપ સેલિંગ બેટરી વ્હીકલ્સ છે અત્યારે 4 વ્હીલર્સમાં, અને બંનેની બેટરીઓ સમાચાર છે કે ચાઇનાથી આવે છે. મહિન્દ્રાની તો કહે છે કે BYD કંપની ચાઇનાની છે, એની છે. એટલે આપણે આપણી પોતાની બેટરીઝ બનાવી નથી શક્યા, મોટી બેટરીઝ કે જે આપણા વ્હીકલ્સ ચલાવી શકે. એટલે ઉર્જાના વૈકલ્પિક જે ઉપાયો છે એને માટે આપણે સિરિયસ બનવું પડશે. આપણા કોર્પોરેટ્સ કે જે લોકો રિસર્ચમાં 5, 10 વર્ષ, 20 વર્ષ આપવા તૈયાર નથી, પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર નથી, તો એ તો બધી દર વખતે આપણે એવી આશા રાખીએ કે ગવર્મેન્ટ જ રિસર્ચમાં ઇન્વેસ્ટ કરે અને કોર્પોરેટ્સ કેવળ પ્રોફિટિયરિંગ કરે
તો પછી વૈકલ્પિક ઉર્જા તરફ આપણે જશું કેવી રીતે, એ બહુ મોટો પ્રશ્ન છે. ભારતે મને બહુ કહેતા પ્રાઉડ થાય છે કે કલાપક્કમનું જે રિએક્ટર વિશે પ્રધાનમંત્રીશ્રીએ ગઈકાલે વાત કરી કે થોરિયમ બેઝડ રિએક્ટર ભારતે એક્ટિવેટ કર્યું છે અને એ પોતાનું મેક્સિમમ આઉટપુટ એને એચીવ કર્યું છે, જેને કહેવાય કે રિએક્ટર ક્રિટિકલ થઈ ગયું એમ, નોટ ઇન અધર સેન્સ. તો એ રિએક્ટર પર 2 મહિના માટે મારો સન હી વોઝ ફોર્ચ્યુનેટ કે એને ત્યાં લાસ્ટ યર ઇન્ટર્નશિપ કરવા મળી હતી અને રિએક્ટર વિશે મેં ત્યારે ઘણું સાંભળ્યું હતું. તો મને આટલી બધી ઓલ્ધો ન્યુક્લિયર સાયન્સ મારો વિષય નથી એટલે મને એટલી ખબર નહોતી કે આ ભારતના ભવિષ્ય માટે અને વૈકલ્પિક ઉર્જા તરીકે ભારતના ભવિષ્ય માટે, કેમ કે હવે ફોસિલ ઉર્જા એટલે કે કોલસો પણ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. બીજી તરફ જે રીતે આપણે પેટ્રોલિયમ પેદાશોની વપરાશ કરી રહ્યા છે એ આવતા એમ કહી શકાય કે આવતા 20 થી 25 વર્ષ કે 30 વર્ષની અંદર પેટ્રોલિયમ પેદાશો પણ વિશ્વમાંથી ખતમ થઈ જશે. એ જોતા ભારત કેમ કે સંપૂર્ણપણે પેટ્રોલિયમ પેદાશો માટે બીજા પર નિર્ભર કરતો દેશ છે. આપણે આપણી પેટ્રોલ પેદાશોના 85% થી 90% બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. એ જોતા આપણે બહુ જલ્દી દરેક બાબતમાં, ઉર્જાની બાબતમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવું પડશે. સવાલ અને એક મહત્વનો સવાલ, આ યુદ્ધ વિરામ એ વર્લ્ડ વોરનો ક્યાંક અંત કહી શકાય કે જે શરૂ થવાનું હતું, ક્યાંક એક એવું સ્વરૂપ ધારણ કરવાનું હતું કે એના દરેક લોકોને તરત તો જે ક્યાંક હેરાનગતિ કરે, પણ આ લાગે છે કે હવે આનો જે ફૂલ સ્ટોપ આવી ગયું છે કે પછી હજુ કોમા જ લાગ્યું છે એવું કહી શકાય? યુદ્ધ વિરામ તો એક કોમા જ છે. હું આ યુદ્ધને જુઓ, અમેરિકા જેવો બળિયો દેશ જ્યારે આ યુદ્ધમાં ઉતરે, કોઈ પણ યુદ્ધમાં ઉતર્યો હોય ત્યારે એ યુદ્ધ વર્લ્ડ વોર તો ન થાય, કેમ કે અત્યારે વૈશ્વિક શક્તિઓ જો જોવામાં આવે તો ભારત થઈ ગયું, ચાઇના, રશિયા એક ડિપ્લીટિંગ વર્લ્ડ પાવર છે. એટલે આ બધી જે વૈશ્વિક શક્તિઓ છે જેની પાસે આણ્વિક તાકાત છે, જેની તાકાત એવી છે કે વિશ્વના કોઈ પણ ખૂણે, ઇવન આકાશમાં પણ ગમે તે સેટેલાઇટને પણ મિસાઇલથી મારી શકે. એટલે એવી તાકાત ધરાવતા જે દેશો છે કે આખા અર્થની સર્કમફેરન્સમાં મિસાઇલ ફેંકી શકે એવા દેશો જે છે, એવા દેશો મુઠ્ઠીભર છે. એવા દેશો ક્યારેય એકબીજા સાથે લડાઈ કરતા નથી, સીધા યુદ્ધમાં ઉતરતા નથી. એટલે જ્યાં સુધી આટલા મોટા દેશો યા તો સીધા યુદ્ધમાં ઉતરે નહીં ત્યાં સુધી વિશ્વયુદ્ધ થવાની કોઈ વકી નથી. નાના મોટા દેશો ઉપર બળિયા દેશો જે રીતે હુમલાઓ કરે છે, કે રશિયા યુક્રેન પર કરેલો હુમલો જુઓ, કે પછી ગાઝા પટ્ટી પર ઇઝરાયલે કરેલો હુમલો, કે પછી ઇઝરાયલ અમેરિકાએ અત્યારે ઈરાન પર કરેલો હુમલો, તો આપણે બધાએ જોયું કે ઓલ્ધો છુપી રીતે રશિયાએ શસ્ત્રો, દારૂગોળોની મદદ કરી છે, ચાઇનાએ અને રશિયાએ મળીને સેટેલાઇટ ઇમેજરી પણ આને સપ્લાય કરી છે, પણ સીધી મદદમાં કોઈ ઉતરવા તૈયાર નથી. આપણે રશિયા યુક્રેન યુદ્ધમાં જોયું પણ કે સમગ્ર યુરોપ અને અમેરિકા યુક્રેનને છુપી રીતે તો મદદ કરે છે, પણ સીધી રીતે એની સાથે યુદ્ધમાં નાટોની સેના ઉતરી નથી. 4 વર્ષથી આ યુદ્ધ ચાલી રહ્યું છે, પણ યુક્રેન આજે પણ એકલું છે. એટલે જ્યારે કોઈ વૈશ્વિક મહાસત્તા કોઈ દેશ સામે યુદ્ધમાં ઉતરે ત્યારે એ બંને જ લડવાનું આવે છે. એ દેશ, એ સામેનો દેશ જે નબળો દેશ હોય એકલો પડી જાય છે. એટલે વિશ્વયુદ્ધ આમાં કોઈ ફાટી નીકળે એવી કોઈ શક્યતા નહોતી, અને અત્યારે એક અલ્પ વિરામ આવ્યું છે અને આપણે આશા રાખીએ કે જલ્દી એક મોટું પૂર્ણ વિરામ આ યુદ્ધ બાબતે આપણને જોવા મળે, જેથી એશિયામાં શાંતિ જળવાઈ રહે. બિલકુલ. અને હું તો મનનભાઈ એમ જ કહીશ કે આ અલ્પ વિરામની સાથે સાથે જો આ 10 દિવસમાં જ તરત જો પૂર્ણ વિરામ આવી જાય ને, તે દરેક લોકો માટે તરત જે સારી એવી બાબત કહી શકાય છે. મનનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે યુદ્ધ વિરામની જે જાહેરાતો કરી દેવામાં આવી છે, હવે આગામી સમયમાં કઈ સ્ટ્રેટેજીના આધારે હવે કઈ ચર્ચા વિચારણાઓ થાય છે તે તો હવે આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.